તો નવસારીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નવસારીના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવે છે। જ્યાં નવસારીના રાજકારણને લઈને મોટા સમાચાર, કોંગ્રેસમાંથી મુમતાજ પટેલ લડી શકે છે ચૂંટણી। જ્યાં નવસારી બેઠક પર મુમતાજ પટેલને મળી શકે છે ટિકિટ, ત્યારે સી.આર. પાટીલ સામે મુમતાજને ઉતારી શકે છે મેદાને। જ્યાં ભરૂચ બેઠક પર ચૈતર વસાવાને લઈ જે નારાજ હતા મુમતાજ, ત્યારે મુમતાજને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં નવસારીના રાજકારણને લઈને આ મોટા સમાચાર છે। કોંગ્રેસમાંથી સ્વર્ગીય જે અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલ લડી શકે છે ચૂંટણી। જ્યાં નવસારી બેઠક ઉપર મુમતાજ પટેલને ટિકિટ મળી શકે છે। જ્યાં નવસારી બેઠક ઉપર સી.આર. પાટીલ જે લડશે, ત્યારે એમની સામે મુમતાજ પટેલને મેદાનમાં ઉતારી શકે છે કોંગ્રેસ। ત્યારે ભરૂચ બેઠક પર ચૈતર વસાવાને ટિકિટ અપાતા મુમતાજ પટેલ નારાજ હતા। જ્યાં નારાજ મુમતાજ પટેલને નવસારીની લોકસભા સીટ ઉપર ટિકિટ મળે તેવી પૂરેપૂરી શક્યતા છે। જ્યાં નવસારી બેઠક ઉપર મુમતાજ પટેલને ટિકિટ મળી શકે છે, ત્યારે સી.આર. પાટીલ વર્સિસ મુમતાજ પટેલ થઈ શકે છે। તો મહત્વપૂર્ણ સમાચાર રાજકારણને લઈને આવી શક્યા છે। જ્યાં રાજકારણમાં મોટા સમાચાર, જ્યાં ચૈતર વસાવાની જે ભરૂચની સીટ આપી હતી, ત્યારે મુમતાજ પટેલ નારાજ હતા, પરંતુ કોંગ્રેસ દ્વારા નવસારીથી મુમતાજ પટેલને મેદાનમાં ઉતારી શકે છે કોંગ્રેસ।